નમસ્કાર મિત્રો. શ્રી કૃષ્ણ પાતીગળ ભારતનું એક એવું અમર પાત્ર જેનો ઇતિહાસ ખૂબ ઊંડો છે. એવા ઘણા પાત્રો છે જે પડદા પાછળ આવે છે, પડદા પાછળથી જતા રહે છે, પરંતુ ભારતનું કૃષ્ણ એક એવું પાત્ર જે વર્ષો 5000 વર્ષથી પણ હજુ પણ અમર છે અને લોકોના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. આ પાત્રને ક્યારેક બદનામ કરવામાં આવે છે, ક્યારેક શ્રી કૃષ્ણને કાયર, ક્યારેક ચોરી, ક્યારેક કપટી આવા બિરુદ પણ આપવામાં આવે છે. શ્રી કૃષ્ણના જીવનને એક શ્લોકમાં જોવું હોય તો આપણે આવું પણ કહી શકીએ: આદો પ્રેમવતી ઋતાદ જનનમ સન્ને કટિસ્થાટનમ દુષ્કર્મ સદ્ધ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસા વર્જિત ભૂરિ યજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ માર્યા સ્થાપનમ અક્ષરાખ્ય ગમનમ સત્સંગી સંજીવનમ આદો देवकी जांच गर्भजननम गोपी गृहे वर्धनम मायापूतन जीवतापहननम गोवर्धनोधारणम कंचन सेदन कौरवादि हननम कुंती सुता पालनम में तद्भागवतम पुराण कथितम श्री कृष्ण लीलामृतम. तो श्री कृष्णની સમગ્ર જીવન આપણે એક શ્લોકમાં જઈ લીધું, પરંતુ શ્રી કૃષ્ણ આટલા નથી. શ્રી કૃષ્ણ તો ખૂબ વિશાળ છે અને સમજવા પણ ખૂબ કઠિન છે. અને આજનો મનુષ્ય અધૂરું જ્ઞાન લઈ અને પોતાના સ્વાર્થ અને લોક માટે એનો ઉપયોગ કરે છે અને શ્રી કૃષ્ણને બદનામ કરે છે. તો આવી જ કંઈક વસ્તુ તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે અને કયા કારણથી શ્રી કૃષ્ણએ કપટ, ચોરી, જુગાર વગેરેનો આશરો લીધો હતો, તો એવું કંઈક લઈને આવી રહ્યા છે વીટી ચોકસીના તાલીમાર્થીઓ, જે છે આપણું શેરી નાટક. ले 5000 हाले ब्लाइंड જ 5000 ले 10000 20000 100 350 3 ગુલ્લા. અરે યાર લઈ જા. આ લોકો તો જુગારો ની રહ્યા લાગે છે. પોલીસને જાણ કરવી પડશે. નમસ્તે સાહેબ. બોલ, આજે શું ખબર આવ્યો? આજે તો સાહેબ ઘણો માલ મુદ્દો છપાઈ રહ્યો છે. કેમ? આજે જન્માષ્ટમી ને, તો શું થયું? સાહેબ જન્માષ્ટમીના દિવસે ઠેર ઠેર જુગાર મંડાયો. ક્યાં? આપણે જૂનું ખંડેર છે ત્યાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા છે. ચાલો હું તમને બતાવું. ચાલો રેડ પાડી હા, આવે. ચલો રેડ પાડી આજે. આ રહ્યા પેલા સાહેબ. ચાલો ના જઈએ. પકડ, ઉભો રે, ભગેકા. આટલો મોટો બળદ જેવો થયો છે ને આ નાના છોકરા સાથે જુગાર રમે છે તું? અરે સાહેબ, આ જુગાર એવી રમત છે ને કે એમાં સામેવાળાને ઉલ્લુ જ બનાવવું પડે. તેથી હું નાના છોકરા સાથે રમું છું, તેથી હું એને સરળતાથી ઉલ્લુ બનાવીને જીતી શકું. ભલા તારી ઉંમર કેટલી છે? 13 વર્ષ સાહેબ. આ કઈ તારી જુગાર રમવાની ઉંમર છે? ભણવા ગણવાની જગ્યાએ જુગાર રમે છે? કાં છે તારો બાપો? ખેલાડીઓ બાપો ખૂણામાં. ચાલ તું બી ચાલ. ભલા એ જુગાર રમવાનું બંધ કરો. કોણ છે એનો બાપો? હું છું એનો બાપો. આની ભણવા ગણવાની ઉંમર છે, કઈ હિંમત પડે કે નહીં? જાતે જુગારમાં બેહને અનો જુગારમાં બેહાડે છે. આ તો તહેવાર છે જુગાર રમવાનો. કયો તહેવાર છે? જન્માષ્ટમીનો તહેવાર. આ દિવસે બધા લોકો જુગાર રમે છે, અમે પણ રમીએ છીએ. તો આ દિવસે જુગાર રમવાનું એવું કોણે કીધું? અરે સાહેબ 5 મિનિટ ઉભા રહી ગયા છે ને તમારી ભાજી પૂરી થઈ ગઈ છે. 5000 નો વપરાથી મને 3000 નો ચા પાણી આપી દે. ચા પાણી? આપું ચા પાણી? આપું ચા પાણી? ના ના સાહેબ ના ના.
સાહેબ, આ તો અમારી પરંપરા છે જુગાર રમવાની. મારા પપ્પા પણ જુગાર રમતા હતા, મારા દાદા પણ જુગાર રમતા હતા, હું પણ જુગાર રમું છું, મારો દીકરો પણ જુગાર રમવાનો છે. એમાં ખોટું શું છે? જોયું મિત્રો, આજનો મનુષ્ય પોતાના અજ્ઞાનને લીધે શ્રી કૃષ્ણને જુગારી કહે છે. હા, એવો ઉલ્લેખ છે કે મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો. પરંતુ અજ્ઞાની મનુષ્ય એ નથી જાણતા કે તેનો તાત્પર્ય શું હતો. મથુરા નગરી, સરયુ નદી. આ સરયુ નદીમાં એક કાળિયો નાગ રહેતો હતો. તેના ત્રાસના કારણે પશુ પંખી સહિત મનુષ્ય આ પાણીનો ઉપયોગ ન કરી શકતા. આથી શ્રી કૃષ્ણએ ઉપાય કાઢ્યો અને કાળિયા નાગને ત્રાસનો નાશ કરવા માટે તેઓએ જુગારનું બહાનું કાઢ્યું હતું અને તેના ત્રાસમાંથી એને મુક્ત કર્યા હતા. પરંતુ મનુષ્ય પોતાના સ્વાર્થ અને લોભના કારણે શ્રી કૃષ્ણને જુગારી કહે છે. કેમ ભાઈ, આજે તું વહેલો આવી ગયો? હા ભાઈ, મારા આજે વિક્રમ મને મૂકી ગયો વહેલો. એવું છે? તો સાંભળ ને, લેક્ચર ચાલુ થવામાં છે ને હજુ વાર છે, તો આપણે એક કામ કરીએ, ચા પી લઈએ. એટલી વારમાં હર્ષિતા પણ આવી જશે. ઠીક. હાય. હાય, કેમ મોડી પડી આજે તું? અરે ઘરનું કામ કરવામાં મોડું થઈ ગયું અને એટલામાં મારી બસ પણ છૂટી ગઈ અને બીજી બસ આવવામાં મને મોડું થયું એટલે થોડી વાર લાગી. અચ્છા, એવું છે. ચાલ ચા પી લઈએ. આજે કેમ આવવામાં લેટ થઈ ગયું? આજે મમ્મી બહાર ગયા છે, ઘરે કામ હતું. આજે કામ કરવા જવું છે તારે? આજે આપણે ડુમસ જઈએ. હા, ચાલ ડુમસ જઈએ. અરે રખને ના જે રખવા જઈએ છે. એવું? પણ કાલે તો કોઈ બીજી સાથે હતો ને આજે કોઈ બીજી છે ને તારી સાથે? આપણે તો એક જ નિયમ, ઘણી ઘણીને ભિખારી બનવું એના કરતા રખડીને રાજા બનવું. શું આના 7 દિવસની સાત રાખી છે? સોમવારે સીતા, મંગળવારે પિતા ને બુધવારે બબીતા. ગુરુવારે ગીતા, શુક્રવારે સરિતા, શનિવારે સુસ્મિતા અને રવિવારે તો રીતા. આપણે શ્રી કૃષ્ણના ભક્ત છે. જો શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ રાખે છે ને અને સંસ્કાર તો 7 દિવસે 7 કેમ નહીં? મિત્રો, તમે અહીં જોયું તો આજનો 21મી સદીનો યુવાન એના સ્વાર્થી પ્રેમને ભગવાન શ્રી કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમ સાથે સરખાવી રહ્યો છે. હા, એ વાત સાચી છે કે શ્રી કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓ હતી, પરંતુ એની પાછળ એક વાસ્તવિકતા રહેલી છે. એ વાસ્તવિકતા આજનો યુવાન જાણતો નથી. એ વાસ્તવિકતા એ છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા નગરીના નાથ હતા ત્યારે નરકાસુર નામનો રાક્ષસ હતો અને એ સ્ત્રીઓને અપહરણ કરીને લઈ જતો હતો. શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડતા તેમણે આ રાક્ષસનો વધ કરીને આ દરેક અપહરણ સ્ત્રીઓને મુક્ત કરી અને તેઓ ખુશી ખુશી પોતાના ઘરે તો ગઈ, પરંતુ તેમના ઘરના સભ્યોએ અને પતિઓએ તેમને સ્વીકારવાની ના પાડી દીધી. કેમ કે તે સમયની સામાજિક માન્યતા પ્રમાણે જો કોઈ પુરુષ બધી સ્ત્રીઓનો સ્પર્શ કરે તો તે અસામાજિક માનવામાં આવતું હતું. આથી તેઓને તે ઘરમાં સ્થાન ન મળતા તેઓ આ તેમની ફરિયાદ લઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે બધી સ્ત્રીઓ ગઈ અને શ્રી કૃષ્ણ તેમને સમાજમાં ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળી રહે તેથી તેમણે સામાજિક પરંપરા વિરુદ્ધ તેમણે સ્ત્રીઓને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તમે આ સમાજમાં નિર્ભયતાપૂર્વક રહી શકો છો અને તમને કોઈ પ્રશ્ન ઉઠાવે તમારા પર તો તમે એમને ફક્ત એટલો જ ઉત્તર આપજો કે હું શ્રી કૃષ્ણની પત્ની છું, કારણ કે એક રાજાની પત્ની તરીકે તમારી પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. માટે તે સમયે આ એક સામાજિક ક્રાંતિ
નિર્ણય શ્રી કૃષ્ણ દ્વારા લેવાયો હતો. આમ શ્રી કૃષ્ણ રંગીલા નહીં પણ એક સમાજ સુધારક કહી શકાય. બરાબર જોબ છે હા. કેટલા પૈસા આપવાના? 100 રૂપિયા. લે બેન. પાછા આવજો. એ હા હા. मम्मी आप कहाँ जा रहे हो? दुकान पर जा रही हूँ. क्यों? मेरे को भी जाना है. तुम पढ़ाई करो. नहीं नहीं मेरे को भी जाना है. अच्छा चलो ठीक है. बोलो बोलो बेबी तू चाहिए. 1 केजी चावल दे दीजिए ना मुझे. हाँ. मम्मी नहीं मेरे को चॉकलेट चाहिए. चॉकलेट दे दीजिए. मुझे ये वाला चाहिए. नहीं ये वाला चाहिए. अरे कोई एक बोलो. मुझे सब दे दो. सबका क्या करोगी? इतना चॉकलेट खाओगी दांत सड़ जाएंगे. कोई दो ले लो. चलो मुझे डेयरी मिल्क और किटकैट दे दो. ये लो. कितना हुआ? 120. ये लीजिए. शुक्रिया. काफी सारा. हाँ जी. પછી 1 કિલો ચાવલ બાજરીનો લોટ આપી દેજો ને. हाँ. કેટલા રૂપિયા થયા? 43 રૂપિયા. અરે છૂટા નથી. મારી પાસે પણ છૂટા નથી. તો ચોકલેટ આપી દો. ચોકલેટ નહીં તમે ખાતામાં લખી દેજો બીજી વાર આપણે જોઈ લઈશું. હા તો એવું રાખો. કોણ લખે? ચાલો ને નિમિષાબેન મારે પંડ્યા સ્ટોરમાંથી ગોળ લેવાનો છે. આ તો મારે આ એક દુકાનવાળો બધાને વસ્તુ ઓછી આપે છે અને પૈસા વધારે લે છે. આજે તો આનો પાઠ ભણાવવો જ પડશે. બધાને વસ્તુ ઓછી આપે છે અને પૈસા વધારે લે છે. આવી લુચ્ચે થોડી કરે. આ તો શર્ટ વૃત્તિ કહેવાય. આજે તો આનો પાઠ ભણાવવો જ પડશે. આલો માસી તમારો ગોળ. કેટલા પૈસા થયા કાકા? હું તને કાકા દેખાઉં છું. તો હું તમને માસી દેખાઉં છું. સોરી 50 રૂપિયા આપવાના થયા. લો પૈસા. મને 1 લીટર તેલનું પાઉચ. હા. આલો. કેટલા થયા? 200 રૂપિયા. કેમ 200 રૂપિયા? બહાર તો 140 રૂપિયા છે. અહીંયા તો આ જ ભાવ છે. લેવું હોય તો લે. ના તાલો તમારું તેલનું પાઉચ રાખો. નહીં લો 100 તમે 140 રૂપિયા જ આપો. લો. ઓ ભાઈ મને મગની દાળ આપો ને. હા કેટલી આપ? 500 ગ્રામ. આલો. અને 250 ગ્રામ ચણાની દાળ પણ આપજો. બરાબર તોલજો હા. હા અહીંયા ઓછું અપાતું જ નથી. આલો. કેટલા પૈસા થયા? 90 રૂપિયા. 90 રૂપિયા? હા. હાલો. આ પૈસા તો ઓછા છે. ના બરાબર છે ગણો ફરી. અરે ઓછા છે પૂરા 20 રૂપિયા ઓછા છે. તો તમે પણ ઓછી જ વસ્તુ આપો છો ને આ જો. ના ફરી તોલો જો ઓછા છે. આ જો ઓછું ભર્યું છે. એ તો તમારે ઓછું ઉચકીને જવું પડે ને એટલે ઓછું આપ્યું. ઓહ એવું. હા. તો તમારે પણ પૈસા
સાથે તેવા. આજનો યુગ છે જ કલયુગ. આજના યુગમાં કોઈ સાચું કોઈ કરે છે? શ્રી કૃષ્ણએ પણ જ્યારે મોટા વર્ગના ઊંચા વર્ગના લોકો હતા તેમને પાઠ બનાવવા માટે પદ પ્રતિષ્ઠા પૈસો રૂબરૂ ધરાવવા માટે એ લોકોને પોતામાં ગર્વ હતો અને એ ગર્વનો એમને પાઠ બનાવવો ઘણો જરૂરી હતો. એટલે શ્રી કૃષ્ણએ પણ એમની સાથે આ જ નીતિ અપનાવી હતી, સઠમ પ્રતિ સાઠ્યમની નીતિ. ગુડ મોર્નિંગ, બેસી જાઓ. થેન્ક યુ ટીચર. બધાને ખબર છે ને આજે તમારી પરીક્ષા છે? આજે શેની પરીક્ષા છે? ગણિત. શું વાત કરે, મેં તો કઈ વાંચીને જ નહીં આવ્યો. એમ બી તો ક્યારે વાંચીને આવતો છે? ટીચર ટાઈમ થઈ ગયો, પેપર આપો ને. લે. વાંચીને આવ્યો છે? એ તો કાલા અક્ષર બેસ બરાબર. બધાને પેપર મળી ગયું છે ને? હા. હવે લખવામાં ધ્યાન આપો બધા. ઓય, બીજો સવાલ બતાવ ને. પછી હર્ષ, ખબર શું મારે છે? લખવામાં ધ્યાન આપ ને. બતાવ ને ગઈ. જને કહી દઈશ. બીજું આ દાખલો આવડે છે? વાંચીને નથી આવ્યો. ના મેમ, આમ તો લખવામાં ધ્યાન આપ. ધ્યાન સપ્લિમેન્ટ. તારું લખવામાં ધ્યાન આપ. चिट्ठी आई है चिट्ठी आई है. આવું છે? अच्छा अच्छा आगे बढ़ो. हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं? यहाँ क्या मडारी का खेल चला है, तो हमें भी तो देखने का मौका मिलना चाहिए. અવાજ ના આય. બતાવ ને, મેં ફેલ થઈ જાવ બતાવ. જલ્દી લખજો. હા. સ્કોર વાળા આવ્યા છે, જેની પાસે બી ચિઠ્ઠી હોય તો આપી દેજો. છે કોઈની પાસે? ના. નથી ને? ના. સ્ટેન્ડ અપ. सीधी खड़े रहो. पीछे में साथी वालों सप्लीमेंट दिखाओ. ले ऐसी रख. बैठ जा. उठा. एक साइड में એવું તો લાવ્યો નથી ને? ના. સાચું બોલે છે ને? હા. कोई चीट नहीं है? नहीं है चीट वगैरह कुछ नहीं है मैम. देखो सप्लीमेंट दिखाओ. કઈ લાવ્યો છે ચીઠી? ના, મેમ. સાચું બોલે છે ને? હા મેમ, સાચું બોલે છે. લાવ સપ્લીમેન્ટ બતાવો. લે મેમ. સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. ले બેસી જા. खड़ी हो. कैसे? कोई चीट वगैरह तो नहीं लाया ना? देखाई છે તમને? देखाई છે? सप्लीमेंट दिखाओ. मैम उसकी जेब में होगा. ये क्या है? છુપ્પો બોલો. मारी નથી આ. तुम तो बोली कुछ नहीं लाई हो. पर मैं તમને કીધું મારી નથી. મને तुम्हारे મારી में में से मिली है ना. પણ મને तुम्हें શું ખબર? बताना चाहिए. મને શું ખબર કોઈ मारी મારી में चेक છાપી करो. છે?
ये क्या पूरा डिट्टो लिखा हुआ है छाप के आपने और ऊपर से बोलते हो कि मेरी नहीं है, चोरी करते हो ऊपर से आर्गुमेंट करते हो। चलो तू उड़ती पतंग सा खाओ कागर आओ से टन 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 यार वो बताओ और बताओ। કેમ ઈસુ બેટા શું થયું? સ્કૂલમાં કઈ થયું? ફ્રેન્ડ સાથે ઝઘડો થયો? કોણ કઈ બોલ્યું તને? અચ્છા અચ્છા અચ્છા, આજે તો તારી એક્ઝામ હતી ને, તો શું થયું એક્ઝામનું? પપ્પા મેં કશું કર્યું પણ નથી તો પણ મને એક્ઝામમાંથી બહાર કાઢી મૂકવામાં આવી છે. કેમ? પણ મેં કંઈ કર્યું નથી. હું તમને કહું તો છું, તમને પૂછવું જોઈએ તો તમે મારા પ્રિન્સિપલ સરને પૂછી લો. એવું જોઈએ તો તમને સરે બોલાવ્યા જ છે. ચાલો ચાલ જઈએ. કેમ તું આજે પાછી આવી? તને તો કાલે ક્લાસની બહાર કાઢી દેવામાં આવી હતી ને? શું કર્યું મારી દીકરીએ? તમારી દીકરીને પૂછો એ શું કર્યું છે તે કાલે. શું કર્યું બેટા? પપ્પા મેં કંઈ કર્યું નથી. તો કાલે સપ્લિમેન્ટરીમાંથી જે ચિઠ્ઠી નીકળી હતી તેનું શું? મેં કાલે પણ તમને કીધેલું ને આજે પણ કહું છું, એ ચિઠ્ઠી મારી નહીં હતી. તમને સમજ તો નહીં પડતી? જો તમે છોકરી કેવું જવાન લડાવે છે તે. બેન તમે મારી વાત સાંભળો, તમારાથી કઈ ભૂલ થઈ હશે. મારી દીકરી આવું કઈ કૃત્ય કરે નહીં. અમારા ક્લાસમાં કેમેરા પણ મૂકવામાં આવે છે તો આપણે જોઈ લઈએ એટલે ખબર પડી જશે કોણે ચોરી કરી છે તે. જો હવે તમારી છોકરી પાસે કંઈ બોલવા માટે પણ નથી રહ્યું. એક કામ કરો, એમ નાની છે છોકરી, નાનપણમાં તો ભૂલ થાય જ. આ 10 એની ભૂલ નજરઅંદાજ કરશો તો બીજા શું શીખશે એનાથી? આ 10,000 રાખો અને કામ પતાવી દો. ના ના એવું ચાલે જ નહીં. શિક્ષણમાં થોડી રિશ્વત અપાય. આ 20,000 રાખો. ના ના હું નહીં ચલાવું ભાઈ, નહીં ચલાવું. એક કામ કરો, તમારું નહીં મારું, આ 30,000 રાખો, કામ પતાવો. લાવો બીજી વાર ધ્યાન રાખજો તમારી છોકરીનું. ઓકે ઓકે, ધન્યવાદ. आपकी एग्जाम कैसी गई? ठीक ठाक है मैम. और आपकी? मेरा तो पेपर छूट गया था। प्रणव ने तो आज 5 पुरवनी भरी थी। ये तो टॉपर है, तो आप ले जाएंगे. बताया तो हेलो बाजी अभी गाड़ी निकल आना काले को हाँ निकाल दिया गया था। आपको तो स्कूल से निकाल दिया गया था ना? अरे તમે મારા પપ્પાને તો ઓળખો જ છો ને, એ તો બધી સિસ્ટમ છે, તમને ના ખબર પડે. આપણે તો આના તો ખાધું પીધું ને મોજ. ओ सिस्टम આવું થોડું ચાલે, આ તો ખોટું છે, આ તો કપટ છે. અરે એમાં શું ખોટું? તમે મારી વાત કરો છો. ભગવાન શ્રી કૃષ્ણ પણ તો કપટ કરતા હતા. કપટ કરવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. આજનો યુગ કળિયુગ છે. આજના યુગમાં જીવવું હોય તો કપટ તો કરવો જ પડે. જોયું મિત્ર, આજનો યુગ કેટલો કપટી છે. મા બાપ પણ શિક્ષકોને રિશ્વત આપી પોતાના બાળકોને કપટ કરવાનું શીખવાડે છે અને તેઓ શ્રી કૃષ્ણ પર ઇલ્ઝામ લગાવે છે કે તેઓ કપટી હતા. શું આપણે આ શ્રી કૃષ્ણ પર ઇલ્ઝામ લગાવી શકીએ? જ્યારે શ્રી કૃષ્ણએ તો આપણને બહુજન સુખાય બહુજન હિતાય એ માર્ગે ચાલવાનું શીખવાડ્યું છે. જ્યાં જે માર્ગ આપણને સત્ય અને ન્યાય બતાવે છે આપણે તે માર્ગ પર ચાલવું જોઈએ. કેમ છે દોસ્ત? મજામાં. તું કેમ છે? મેં પણ મજામાં. તું કેમ છે? મેં પણ મજામાં જ છું. તમે? તમે પણ મજામાં છો. અરે જોજો કેટલી મસ્ત છોકરી જતી છે. ટન 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 ટારા. ચલતી હે ક્યાં નો સે બારા. એ ક્યાં બોલતી તું? આથી ક્યાં ખંડાલા. શું છે તમારું? અમે શું કર્યું? અમે તો ગીત ગાતા છે. તમને શરમ નથી આવતી? એક છોકરીને છેડતી કરો છો? અમે થોડી તમારી
બાજુની પાસે ઊભા રહેલા છે. ત્યાં જ ઊભા રહેજો, હું હમણાં જ આવું છું. હા, તમે જલ્દી આવો. શું થયું ભાઈ? આ લોકોએ કઈ તો કર્યું છે. ચાલ ચાલ બેસી જા. હા ચાલો. ચાલ જવું પડશે. અરે આ શું થયું તમને? જવા દો ને, આ છોકરીની મગજમારી છે. કઈ છોકરી હતી? હતી હવે ખબર નહીં. હવે પણ કેવી હાલત કરી છે તમને? શું થયું છે? શું કોણ હતો એ? આ એડ્રેસ આપ્યું છે અમને. આ જો એડ્રેસ આપ્યું છે ને લઈ લીધું તમે? કોણ હતો એ? ચહેરો જોયો કે નહીં એનો? શું છે એનું નામ? આ તો કોઈ પપ્પુભાઈ છે. પપ્પુ છે? હા. આજે તો એના ટાટિયા તોડી નાખીશું. જોઈ લઈશું, ભૂક્કો બનાવી નાખીશું. ચાલ તું ચાલ બેસી જા. હા, બાઈક ચાલો. લઈ લે, તમારે સાથે મળીને જઈએ. પપ્પુ કા અખાડા. આજે કુસ્તી છે યાદ છે ને? हाँ हाँ याद है, હું તો તને જોઈ લઈશ. તને તો હું એમ જ હરાવી દઈશ. उस्ताद जी कुछ भी बोलो यही जीतेगा, इसमें जान लग रही है उस्ताद जी. અરે તું એના સાથે રેસ ન લગાડ, એ તો બહુ તાકાતવર છે, તું હારી જઈશ. અરે તું મારા શરીરમાં કાં જાય છે? મારા આમાં આત્મવિશ્વાસ છે કે હું જ જીતીશ. હા હા ચાલ જોઈ લઈએ. એક કામ કરો, હવે અહીંયા જ ઉભા રહો તમે. અમે બે જઈને આવીએ. હા હા ચાલ. ઓ ભાઈ, પપ્પુભાઈ ક્યાં છે? અંદર છે. હા જાઓ બોલાવી લાવો. માસ્ટર માસ્ટર મને પણ મળવા આવ્યું છે. હા હું આવું જાઉં. અલિયા આ બધા તો મોટા મોટા પહેલવાનો દેખાય છે. આપણને તો ભાંગી નાખશે. અરે હવે આપણે શું કરીશું? હવે અહીંયા સુધી આવી ગયા છે, કઈ તો કરવું પડશે. કઈ નહીં જોઈએ. શું કામ છે? કેમ આવ્યા છો? અરે કઈ નહીં, અમે તો એડમિશન માટે આવ્યા હતા. અરે હા, અમારી કુસ્તીની કોમ્પિટિશન છે. શું તમે અમને ટ્રેનિંગ આપશો? ચાલો હમણાં શીખવું. ના ના આજે નહીં, કાલે આવીશું. ચાલો. ના ના કાલે. ના ના ના. પાકું આવશો? હા હા હા, કાલે આવીશું કાલે. હા. અલિયા આ લોકોને અમે શું કહીએ? અરે શું તમે પણ કેવું જોઈએ ને, આ લોકો પહેલવાન છે એમ. અમને થોડી ખબર હતી. શું થવાનું? હમણાં તો ખબર પડી ને કે પહેલવાન છે. આપણે શું વાળી લેવાના છે એ લોકોનું? શું મોટા ભાઈ તમે બહુ ગુસ્સામાં ગયા હતા ને? અરે પણ અહીંયા ગુસ્સો નહીં બતાવાય. ચાલો બધા ઘરે. શું તમે પણ કાયર બની ગયા? અરે હું તો કૃષ્ણ ભક્ત છું, કૃષ્ણ પ્રેમી છું. તમને બધાને ખબર નથી? કૃષ્ણ પણ યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયા હતા. અમે પણ ભાગીને આવી ગયા. એમાં કાયર શાનું? મિત્રો, આજનો યુગ જે છે એ કાયર છે. આજનો યુગ જે ખરેખર આપણે કહી શકાય તો એ કાયરતાનો યુગ છે. જુઓ ને તમે, જે વ્યક્તિ આ લોકો જે છે એ પોતાને કાયર કહે છે અને પોતે કાયર છે અને શ્રી કૃષ્ણને કાયરતાનું નામ આપે છે. કેવા લોકો હશે ને આ લોકો? શું આ લોકો જાણતા નથી કે શ્રી કૃષ્ણ ભગવાને જે મહાન કાર્યો કર્યા છે, મહાન યુદ્ધો કર્યા છે, તે વિશેની જાણ આ લોકોને જરાક પણ નથી? અને જો આ લોકો કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ રણછોડ છે, રણછોડ જે છે, તો આ લોકોને ખરેખર જાણ નથી કે શ્રી કૃષ્ણ ભગવાન મથુરાને કેમ છોડીને ગયા હતા? જો આ બધાને તે હકીકતની ખબર ન હોય. જ્યારે કંસનો સસરો જરાસંઘ મથુરા પર વારંવાર આક્રમણ કરે છે, ત્યારે મથુરાવાસીઓએ યુદ્ધનો સામનો કરવો પડે છે. જ્યારે તે 16મી વખતે આક્રમણ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ પર યુદ્ધ કરે છે અને જ્યારે તે 17મી વખતે યુદ્ધ કરે છે ત્યારે શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ તેમને સમજાવે છે કે તો અહીં મથુરાવાસીઓનું જીવન વ્યવસ્થા આમતેમ થઈ ગઈ છે અને તેમનું જીવન ખોરવાઈ ગયું છે. તેથી તું જ્યાં સુધી અહીં રહીશ ત્યાં સુધી તે આક્રમણ કરતો રહેશે. તેથી તું મથુરા છોડીને ચાલ્યો જા. શ્રી કૃષ્ણને તે યોગ્ય લાગે છે, તેથી તે મથુરા છોડીને ચાલ્યા જાય છે. પરંતુ તેઓ યુદ્ધના દરથી ભાગી નથી જતા. મિત્રો, આજે આપણે બધા શ્રી કૃષ્ણ ભગવાનને રણછોડ કહીએ છીએ. રણછોડના નામે આપણે તેઓ બધાને ઓળખીએ છીએ.
પણ આજના લોકો જે છે, આજના જમાનાના લોકો જે છે, એ લોકોને એવું લાગે છે કે શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધને છોડીને ભાગ્યા હતા, પરંતુ તે પાછળનું કારણ જો આપણે જોવા જઈએ તો શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સમાજના હિત માટે યુદ્ધને છોડીને ભાગ્યા હતા, ના કે પોતાના સ્વાર્થ માટે. પરંતુ અત્યારના જમાનાના જે લોકો છે એ પોતાના પર જરાક પણ ભરોસો કરતા જ નથી અને એક બલવાન કાયરને જોઈને તેઓ કાયર બનીને રહી જાય છે. તો સાચું કહું ને મિત્રો, તો આપણે બધા જે છે, આપણે બધા જો પોતાના પર ભરોસો રાખીશું તો આપણે બીજાથી જરાક પણ ઓછા નથી અને કમ નથી. અને આ બાબત જે છે, આવા લોકોને ઝડપથી અને જલ્દી તો સમજાય એ અત્યંત મહત્વનું બનશે. દ્રશ્ય એક ઘરનું દ્રશ્ય. મમ્મી હા બોલ બેટા. શું કરે છો? રસોઈ બનાવું છું. આજે શું બનાવ્યું? તારા મનપસંદ જ બનાવું છું. વાહ, આજે તો જમવાની મજા આવી જશે. હા પણ બને છે આગળ પપ્પા સાથે. સારું મમ્મી, હું જાઉં છું. પપ્પા આવ દીકરા, બેસ. સારું પપ્પા. દીકરા, આ લેન્ડાનો ફોન આવે છે, કહી દે કે પપ્પા ઘરે નથી. સારું પપ્પા. હેલો. હેલો, હું લેન્ડા બોલું છું. તારા પપ્પા ક્યાં છે? પપ્પા તો ઘરે નથી, એ તો બહાર ગયા છે. હા સારું, ચલો પછી ફોન કરીશ. સારું. પપ્પા, લેન્ડલાઇનનો ફોન આવ્યો હતો. તમે તો ઘરે જ છો અને મને કેમ કહ્યું કે પપ્પા ઘરે નથી, જૂઠું બોલવા માટે? દીકરા, પોતાના સ્વાર્થ માટે તો થોડું જૂઠું ચાલે હવે. ભગવાન શ્રી કૃષ્ણ પણ તો જૂઠું બોલતા હતા. એવું છે? હા દીકરા. સારું પપ્પા. દ્રશ્ય 2 કોલેજ પછી દ્રશ્ય. આજે તો કોલેજમાં શું કરાયું મને તો કઈ સમજ જ નહીં પડી. હા મને પણ કંઈ ના સમજાયું. ચાલે હવે એ તો. ઓ ધ્રુવી, હાય અંકિતા. ચાલ આપણે ઘરે જઈએ. મારી મિત્ર આવી છે, હું તેની સાથે જાઉં છું. બાય. ચાલ હું પણ નીકળું હવે. એ તો જવા દે હવે. મારું બેંકમાં કામ છે, તો આવીશ? ના, મારે પણ થોડું કામ છે. મારી મમ્મીની તબિયત ખરાબ છે અને હું હોસ્પિટલે લઈ જવાની છું. સારું, બાય. શાકભાજી, તાજી શાકભાજી. ફળ લઈ લો, ફળ, તાજા ફળ. ચાય વાલે ચાય. ટાઈમ તો બહુ થયો, પણ લાગે છે આજે માર્કેટમાં રમઝટ લાગી છે. માર્કેટમાં ફરી આવો અને ચા પીતી આવો. ઓ માસી, ટામેટા કેટલા કાપ્યા? 40 ના કિલો છે, લઈ જાય. એવું છે? તાજા છે ને? હા તાજા છે. સારું, હું આવું. પછી આવજે. હા. ઓ મીના માસી. ઓ આવ દીકરા. કેવું છે? હા બસ મજામાં. એક કટિંગ ચા. હા મેં બનાવું છું. હા. ઓ હેમલતા, જલ્દી જવા દે. હેમલતા, તું અહીં? હા હું જ. આવ દીકરા, આવ ચા પીને જા. માસી, હું તમારી સાથે પછી વાત કરીશ. હું પહેલા મારી મિત્ર જોડે વાત કરીશ. તો અહીંયા શું કરે છે? હું ચા પીવા માટે આવી છું. તારે તો હોસ્પિટલમાં કામ હતું ને? હું ચા પીને હોસ્પિટલે જવાની છું. ના, તું જૂઠું બોલે છે. ના, હું જૂઠું બોલી જ નથી. ના, તું જૂઠું જ બોલે છે. જૂઠું? હા, હું જૂઠું બોલી. એમાં શું ખોટું છે? મારા પપ્પાએ કહ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણ પણ જૂઠું બોલતા હતા અને હું જૂઠું બોલી, એમાં કંઈ વાંધો નથી. કૃષ્ણ કદી જૂઠું બોલતા જ નહીં હતા. જા હવે, તારા શ્રી કૃષ્ણ પણ જૂઠા છે. ના, શ્રી કૃષ્ણ જૂઠા છે જ નથી.
શાંત થાઓ શાંત. આ બે મહિલાના ઝઘડામાં કોણ પડે? સાચી વાત, કોણ પડે મહિલાઓના ઝઘડામાં? શ્રી કૃષ્ણ જુઠ્ઠું બોલતા હતા એવું એ લોકો શ્રી કૃષ્ણ ઉપર આરોપ લગાવે છે, પણ જ્યારે જુઠ્ઠું બોલવા પાછળનું સાચું સત્ય શું હતું એ તો એમને ખબર જ નથી. અને આપણે તપસ્વીની વાતો તો જાણીએ જ છીએ કે જ્યારે તપસ્વી જંગલમાં તપ કરતા હતા અને ત્યારે એની સામેના માર્ગેથી જાનૈયાઓ જાય છે અને એ જાનૈયાની પાછળ ડાકુઓ પડેલા હોય છે. તો ત્યારે ડાકુઓ તપસ્વીને પૂછે છે કે જાનૈયાઓ કઈ દિશામાં ગયા છે. ત્યારે તપસ્વી એમને કહે છે કે જાનૈયાઓ પશ્ચિમ દિશામાં ગયા છે. પણ જ્યારે જાનૈયાઓ ગયા હતા પૂર્વ દિશામાં, જો ત્યારે તપસ્વીએ ડાકુઓને સાચું કહી દીધું હોત કે જાનૈયાઓ પૂર્વ દિશામાં ગયા છે તો એ જાનૈયાઓને નુકસાન થતા અને એમાંથી બધાનું મૃત્યુ થયું હતું. હા સાચી વાત છે. જે જૂઠું બોલવા પાછળ કોઈનું સારું હિત છુપાયેલું હોય તેને જૂઠું કહેવાય જ નથી. શ્રી કૃષ્ણ ભગવાન પણ જે જૂઠું બોલાવ્યું હતું તે સારા કામ માટે હતું. આપણે જાણીએ છીએ મહાભારતના પ્રસંગ વખતે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને જૂઠું બોલવા કહે છે. આ જૂઠું બોલવા પાછળનું કારણ અધર્મ ઉપર ધર્મની વિજય માટે હતો. ગુરુ દ્રોણને મારવા માટે તેમના પુત્ર અશ્વત્થામા મરી ગયો છે એ જૂઠું બોલાવવું પડ્યું હતું. તેનું કારણ એ હતું કે તે સમયે સાચી હકીકતમાં અશ્વત્થામા મૃત્યુ પામ્યો જ નહોતો. એક હાથી હતો જે મૃત્યુ થયો હતો જેનું નામ હતું અશ્વત્થામા, અને કૃષ્ણ ભગવાનના કહેવાથી યુધિષ્ઠિરે આ જૂઠું બોલ્યું હતું. આ બહેનોને તે આવાથી હકીકતની ખબર જ નથી કે શ્રી કૃષ્ણ ભગવાન શા માટે જૂઠું બોલ્યા છે અને એમના પર ઇલ્ઝામ લગાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જૂઠું બોલે છે. અસ્તુ.